गुजरात के वडोदरा के तांदलजा रोड पर गुलाबा वाटिका सोसाइटी है, जहां पिछले 15 दिनों से लोगों को दूषित पानी की आपूर्ति हो रही है। यहां पानी काला और इतना गंदा है कि ये पीने या इस्तेमाल करने के लायक भी नहीं है। यहां पीने के पानी में ड्रेनेज की लाइन मिक्स होने की संभावना जताई जा रही है, लेकिन कॉरपोरेशन द्वारा इस मामले कोई ठोस कार्यवाही नहीं की जा रही है, जिस पर स्थानीय निवासियों ने आपत्ति जताई। અહીંયા 2-3 મહિનાથી પાણી એટલું ગંદુ આવે છે। જ્યારે અમે કોર્પોરેશન પર ડિપેન્ડન્ટ હોય તો બીમારીથી કેટલો પ્રોબ્લેમ થાય, એટલે એ વસ્તુ ના થાય એટલે જલ્દી અમારી એમનું સમસ્યાનું સમાધાન કરો। આ છેલ્લા 3 મહિનાથી પ્રોબ્લેમ છે અને કેટલો બધી પ્રોબ્લેમ છે। કેટલી વાર ઓનલાઈન બી કમ્પ્લેન કરી, એક જણે નહીં બધા કેટલી બધાએ કરી, કોઈ બી એનું કોઈ નિવારણ કોર્પોરેશન લાવતું નથી। ખાલી આવીને જોઈને જતા રહે છે અને ખાડા કરીને જતા રહે છે। એ બધું શું કરશે? આ ચોમાસાના ટાઈમમાં કોણ જશે? આ બધું કરશે? ફેબ્રુઆરી પછીથી પાણી એકદમ કાળું આવે છે। કેટલી વાર કમ્પ્લેન કરી, હજુ એનું કોઈ સોલ્યુશન આવતું નથી। અને અમારા ઘરમાં ગયડા બુડા છે, શું કરવાનું અમારે? એમને કયું પાણી પીવડાવવાનું? 3 મહિનાથી અમે લોકો પેલા જગ લઈએ છીએ, એ બી એમને પાણી નથી અનુકૂળ આવતું, તો શું કરવાનું અમારે? ટેન્કર આવ્યું 1 દિવસ 2 દિવસ, એ કંઈ બધાને કંઈ ઘરે ટાંકીઓ ના ભરી આપે અને ડોલો છે કે અમારે એક તો કમરના બેક પેનના પ્રોબ્લેમ છે, શું કરવાનું? એટલે તમારે જલ્દીથી અમારે આનો લાવો ચુકાદો। એટલે અમે કોર્પોરેશનમાં મલ્ટિપલ ટાઈમ્સ કમ્પ્લેન કરી છે। એટલે મેં એટલીસ્ટ પર્સનલી 2-3 વાર એ લોકોને કમ્પ્લેન કરી છે। કમ્પ્લેન નંબર આપે છે પણ પછી કોઈ સ્ટેટસ અપડેટ નથી હોતું। આજે તો મેં ટ્વિટર પર જે બી પોસિબલ છે તમને બી મેં કોન્ટેક્ટ કર્યો વોટ્સઅપ પર, એટલે મેં કીધું કંઈક થાય, કારણ કે કોઈ રિસ્પોન્સિબિલિટી લેતું નથી સિરિયસલી। વોર્ડ 11નું છે અમારું, ત્યાંથી કોઈ હજી કોન્ટેક્ટ નથી કર્યો અમને। એટલે આજે આવી હતી ગટરવાળા ચેક કરવા, ખાલી આવ્યા હતા। આટલું બધું મલ્ટિપલ કર્યા પછી આજે આવ્યા। મારી એક જ તમને વિનંતી છે, હું પોતે બીમાર પડી ગઈ, મને પ્રેશર લો થઈ ગયા છે અને પેલું યુરિનમાં પણ મને બ્લડ જવા માંડ્યું છે અને મારું વેઇટ પણ 3 કિલો ઓછું થઈ ગયું છે। મહેરબાની કરી હું તમને વિનંતી કરું છું કે આ સોસાયટીનું સમાધાન લાવો। ગુલાબ વાટિકામાં રહીએ છીએ, અમારા બધા વડીલો છોકરાઓ બધા હેરાન થાય છે, નાના બાળકોથી માંડીને બધા મોટા લોકો, અને બધા લોકોને બીમારી થઈ ગઈ છે। અત્યારના ઘરો ઘર બીમાર છીએ અમે લોકો। તમે કહેતા હો તો અમે એના બધાના રિપોર્ટ પણ લઈને આવીએ, બતાવીએ તમને।